આ તરફ જૂનાગઢમાં જિલ્લા પંચાયત પ્રમુખના પતિનો એક ફોટો વાયરલ થયો। જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ પર પ્રમુખના પતિ પોતે બેઠા છે અને તમામ લોકોને સાંભળી રહ્યા છે, ફરિયાદો જોઈ રહ્યા છે। પ્રમુખ છે લીના કાવાણી, પરંતુ પતિ વિપુલ કાવાણી વહીવટ ચલાવે છે। અરજદારોએ વિપુલ કાવાણીને રજૂઆત કરતા ફોટો વાયરલ થયા છે। મહિલા હોદ્દેદારોના નજીકના સંબંધીઓ વહીવટ કરતા હોવાનો આક્ષેપ છે। જૂનાગઢ જિલ્લા પ્રમુખની ખુરશી પર તેમના પતિ બેસતા વિવાદ સર્જાયો છે। કોંગ્રેસે મહિલા જિલ્લા પ્રમુખ અને તેમના પતિ અંગે પ્રહાર કર્યા છે। નિયમ મુજબ મહિલા જિલ્લા પ્રમુખનો પતિ વહીવટ ન કરી શકે। વિધાનસભામાં પણ મહિલા ધારાસભ્યના પતિ જઈ શકતા નથી। ભાજપ માત્ર સ્ત્રી સશક્તિકરણની વાતો કરતું હોય તેવો આક્ષેપ લાગ્યો છે। અરજદારો મહિલા પ્રમુખના પતિને રજૂઆત કરે તે ખોટું છે। કોંગ્રેસનું આવું સ્પષ્ટ કહેવું છે। આવા મહત્વના હોદ્દાની જવાબદારી એ જે તે મહિલાઓને સશક્તિકરણ માટે, મહિલાઓને આગળ લાવવા માટે મહિલાઓએ ને શાસન સોંપવું જોઈએ। હું તમને એ કહું છું કે ધારાસભ્ય હોય કોઈ પણ મહિલા તો કેમ વિધાનસભામાં પતિદેવો જઈ શકે છે? એટલે વાસ્તવિક સ્થિતિ કે ભાજપના તમામ જગ્યાએ જે શાસન ચાલી રહ્યું છે ત્યાં મને એવું લાગે છે કે ડ્રાઈવર કમ બેકથી જે ડ્રાઇવિંગ કરતા હોય જે સીટ ઉપર એના દ્વારા આ શાસન ચલાવી રહ્યું છે।